હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ દરેક ગુજરાતીઓની ફેવરેટ દાળ ઢોકળી। મારી રીતે અને એકદમ સરળ રીતે બનાવીશું દાળ ઢોકળી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો, અને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ જરૂરથી કરજો। દાળ ઢોકળી બનાવવા માટે કુકરમાં 1 વાટકી તુવેરની દાળ લઈશું। તેમાં પાણી રેડીને આપણે તુવેરની દાળને સારી રીતે ધોઈ લઈશું। તો સારી રીતે ધોઈને પછી એમાં 1 ગ્લાસ પાણી રેડીશું, 1 ટામેટું સમારેલું અને સિંગદાણા નાખીને કુકરને બંધ કરીને આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું। 5-6 સીટી વાગે ત્યાં સુધી આપણે દાળને બાફવાની છે। હવે ઢોકળી માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લીધો છે। એમાં આપણે અડધી ચમચી અજમો નાખીશું। આમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું। મોણ માટે તેલ નાખીશું અને સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। દાળમાં તમે આખી મેથી પણ નાખી શકો છો, ટેસ્ટ એનો પણ બહુ જ સરસ આવે છે। તમને જો ભાવે તો તમે મેથીના દાણા પણ એડ કરી શકો છો। પછી પાણી નાખીને આપણે લોટને બાંધી લઈશું। તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે। તો તેલ નાખીને સારી રીતે આપણે લોટને મસળી લઈશું। તો ઢોકળીનો લોટ અહીંયા તૈયાર છે। હવે આપણે 5 મિનિટ માટે આપણે લોટને ઢાંકીને મૂકી દઈશું। તો આપણી દાળ પણ બફાઈને રેડી છે। તો એકદમ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે। તેને ઝાયણીથી આપણે બધું એક રસ કરી લઈશું। હવે દાળમાં આપણે પાણી ઉમેરીશું। તો જે નોર્મલ દાળ આપણે બનાવીએ છીએ એવી જ મીડિયમ રાખવાની છે દાળને। હવે 1 લીલું મરચું એડ કરીશું। પછી એમાં બધા મસાલા, હળદર, એના પછી લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધા મસાલા દાળમાં મિક્સ કરી લઈશું। તો એકદમ રેડી છે। હવે આપણે દાળને ઉકળવા માટે ગેસ ઉપર મૂકીશું અને એમાં આપણે ગોળ એડ કરીશું। તો દાળ ઢોકળી ખાટી મીઠી હોય છે। લીમડાના પાન એડ કરીશું, આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। તો દાળ ઉકળવા આવે એટલે આપણે ઢોકળીને વણી લઈએ। તો જે લોટ બાંધ્યો હતો એ લોટમાંથી આપણે ઢોકળી વણી લઈશું। તો આવી રીતે જ રોટલી જે બનાવીએ છીએ આપણે એ સાઈઝમાં જ વણી લઈએ અને થિકનેસ પણ એવી જ રાખવાની છે। વધારે જાડી રાખશો તો અંદરથી ઢોકળી કાચી રહેશે, એટલે માપની જ રાખવાની। આવી રીતે ચપ્પા વડે કટ કરી લઈશું ઢોકળીને। તો આવી રીતે ઢોકળીને કટ કરી લેવાની અને પછી આપણે ઢોકળીને દાળમાં
એડ કરી લઈશું. આમાં ઢોકળી તમારે માપની જ રાખવાની, જેથી કરીને દાળ અને ઢોકળી બંને દાળ રહે એવી જ નાખવાની છે. પછી એવું થશે કે દાળ વધારે પડતી જાડી થઈ જશે. એટલા માટે ઢોકળીનું માપ સરખું રાખવાનું છે. વધારે પડતી નહીં નાખવાની. લીંબુનો રસ મેં એડ કર્યો છે. તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો અને ઉપરથી પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણી ઢોકળી એકદમ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. ઢોકળી એકદમ ચડી ગઈ છે. આવી રીતે ચેક કરી લેવાનું. હવે દાળ ઢોકળીના વઘાર માટે તેલ મૂકીશું. એમાં લીલા મરચાં આખા એડ કરીશું, રાઈ, જીરું અને થોડી હિંગ નાખીને વઘાર કરીશું. ઉપરથી લીમડાના પાન એડ કરીશું અને પછી આ વઘાર આપણે દાળ ઢોકળીમાં નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી કોથમીર એડ કરીશું. તો એકદમ સરસ રીતે આપણી દાળ ઢોકળી તૈયાર છે અને એકદમ ઇઝી રીતે તૈયાર છે આપણી દાળ ઢોકળી. તમને આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.